નમસ્કાર મિત્રો, વર્ષ 2024-25ની સિઝનમાં આપણા ભારત દેશમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના રજૂ થઈ રહી છે. જો કે બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે વૈશ્વિક સ્તરે આ જ સિઝનમાં જે કપાસનો વાવેતર વિસ્તાર છે એ થોડોક વધી શકે છે એવો જે અંદાજ છે એ અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા રજૂ થયો છે. તો જો વૈશ્વિક સ્તરે જે રિપોર્ટ રજૂ થઈ રહ્યા છે અને ભારતમાં જે કપાસના વાવેતરની જે અત્યાર સુધી જે વાસ્તવિકતા જે સામે આવી રહી છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું ને એની સાથે જે આપણા ભારત સરકાર અંતર્ગત જે કાપડ મંત્રાલય છે એના દ્વારા નિમાયેલી કમિટીએ જે રૂના વપરાશ અને એના ઉત્પાદન અને એની નિકાસના આંકડા રજૂ કર્યા છે ને એ આંકડાઓમાં રૂના વપરાશ અને રૂની નિકાસમાં નોંધપાત્ર રીતે વધારો થયો હોવાનું તારણ રજૂ થયું છે. તો મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે રૂની વપરાશમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે અને એની નિકાસમાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે, પણ છેલ્લા 3 મહિનાની બજાર આપણે જોઈએ તો બજાર એક રીતે સ્થિર છે. જ્યાં છે ત્યાં જ જે કપાસનું બજાર છે એ રહ્યું છે. તો આજે તમામ મુદ્દાઓ છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. મિત્રો, શરૂઆતમાં આપણે કપાસ બજારની જે હાલની સ્થિતિ છે ટૂંકમાં સમજી લઈએ. શરૂઆતમાં વૈશ્વિક બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદામાં અત્યારે 73 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે. ન્યૂયોર્ક કોટન વાયદામાં લાંબા સમયથી મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થયો છે અને છેલ્લા 1-1.5 વર્ષની નીચામાં નીચી સપાટી ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણને જોવા મળી છે. હવે આપણા સ્થાનિક રૂ બજારની વાત કરીએ તો રૂ ઘાસડીના ખાંડીય ભાવમાં અત્યારે 56,800 રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે. છેલ્લા 1-2 સપ્તાહમાં રૂના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો થોડા અંશે આપણને જોવા મળ્યો છે. હવે કપાસ બજારની વાત કરીએ તો કપાસની સિઝન એક રીતે ખેડૂતો માટે મિત્રો પૂર્ણ થઈ છે, પણ છતાં જે મુખ્ય યાર્ડો છે એમાં હજુ પણ વધતા ઓછા પ્રમાણમાં કપાસની આવકો થઈ રહી છે અને અત્યારે જે કપાસના ભાવ છે એ ખેડૂતોને 1,350 રૂપિયાથી લઈ અને 1,530 રૂપિયાની સપાટીની વચ્ચે મળી રહ્યા છે. હવે જે વૈશ્વિક સ્તરે આ સિઝન એટલે કે વર્ષ 2024-25ની સિઝનમાં વૈશ્વિક સ્તરે કપાસનું વાવેતર કેટલું થશે એ અંગે USDA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા જે તાજો અંદાજ રજૂ થયો છે એની વાત કરીએ મિત્રો તો USDAના તાજા અંદાજ પ્રમાણે આ સિઝનમાં આખા વિશ્વમાં જે કપાસનું વાવેતર છે એ 324 લાખ હેક્ટરની આસપાસ થવાની સંભાવના છે. જે ગત સિઝનમાં જે કપાસનું વાવેતર આખા વિશ્વમાં થયું હતું એ અંદાજે 314 લાખ હેક્ટર આસપાસ હતું. એટલે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં વૈશ્વિક સ્તરે કપાસનું વાવેતર જે છે એ વાવેતરનો વિસ્તાર થોડોક વધી શકે છે એવો અંદાજ USDA દ્વારા રજૂ થયો છે. USDAના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કપાસનું વાવેતર વિસ્તાર નોંધપાત્ર રીતે ઘટી શકે છે, પણ બર્મા સહિતના અમુક દેશો છે જેમાં કપાસનો જે વાવેતર વિસ્તાર છે એ વધી શકે છે અને આ કારણે સમગ્ર વિશ્વનો જે સિનેરિયો છે એમાં કપાસનું જે વાવેતર છે એ ગત સિઝન કરતાં સામાન્ય વધી શકે એવી સંભાવના છે. પણ મિત્રો આ જે વૈશ્વિક સ્તરે જે રિપોર્ટ રજૂ થતા હોય છે એ એક રીતે અંદાજિત રજૂ થતા હોય છે. ભારતમાં પણ એમને જે ઘટાડો દર્શાવ્યો છે એ જે આપણને જમીન પર ઘટાડો જોવા મળી રહ્યો છે એના કરતાં થોડો ઓછો દર્શાવ્યો છે, પણ વૈશ્વિક સ્તરે અન્ય દેશોની જે સ્થિતિ છે એ કદાચ ભારત કરતાં થોડી અલગ હોઈ શકે. હવે જે આપણું ભારત સરકારનું કાપડ મંત્રાલય છે એના હેઠળની એક કમિટી છે. કમિટીનું નામ છે કમિટી ઓફ કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન COCPC. હવે આ કમિટીની બેઠક મિત્રો 2 દિવસ પહેલાં મળીને એ બેઠકમાં તેઓએ આ સિઝન એટલે કે જે સિઝન અત્યારે પૂરી થઈ રહી છે એ સિઝનના રૂ ઉત્પાદનના એની માંગના અને એની નિકાસના આંકડા રજૂ કર્યા. તો આ કમિટીનો એવો અંદાજ છે કે આ સિઝનમાં આપણા દેશમાં જે રૂનું ઉત્પાદન છે એ 325 લાખ ઘાસડી જેટલું થશે મિત્રો. એટલે
એટલે કે જે ધારણા હતી કે જે બધા અંદાજો રજૂ થઈ રહ્યા હતા એના કરતાં આ કમિટીએ રૂનું જે ઉત્પાદન છે એ થોડુંક વધારે જાહેર કર્યું છે. પછી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એનો પણ ગયા અઠવાડિયે એક તાજો અંદાજ રજૂ થયો. એમાં એમને જે છેલ્લો અંદાજ છે એ 317 લાખ ઘાસડી ઉત્પાદનની એમને વાત કરી છે. તો મિત્રો આ સિઝન આપણે ટૂંકમાં સમજી લઈએ તો શરૂઆતમાં 294 લાખ ઘાસડી રૂ ઉત્પાદન થવાની વાત થતી હતી. પછી સિઝન જેમ પૂરી થવામાં આવી છતાં કપાસની આવકો સારા એવા પ્રમાણમાં થઈ. પછી જે અંદાજ છે કોટન એસોસિએશનનો એ 309 લાખ ઘાસડી કરવામાં આવ્યો અને અત્યારે હવે જે છેલ્લો અંદાજ છે એ 317 લાખ ઘાસડી કોટન એસોસિએશને કર્યો છે. અને જે આ COC-PC કમિટી છે એને તો 325 લાખ ઘાસડી રૂ ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો છે. પણ મિત્રો આ જે COC-PC કમિટી છે એ એક રીતે સરકારી કમિટી છે. તો સરકાર હંમેશા ઉત્પાદને વધુ દર્શાવશે, માંગે વધુ દર્શાવશે અને નિકાસ પણ વધુ દર્શાવશે. તો અહીંયા એને ઉત્પાદનની વાત કરી જે 325 લાખ ઘાસડી ઉત્પાદન દર્શાવે છે. હવે જે કપાસની નિકાસ છે એ આ કમિટીનો એવો અંદાજ છે કે આ સિઝનમાં જે રૂની નિકાસ છે એ 28 લાખ ઘાસડીના સ્તરે પહોંચી જશે. 28 લાખ ઘાસડી એટલે ગત સિઝનમાં મિત્રો આપણે 15 લાખ ઘાસડી રૂની નિકાસ કરી હતી. તો એની સરખામણીએ એમ કહી શકાય કે ઓલમોસ્ટ બમણી રૂની નિકાસ થવાની જે સંભાવના છે એ આ કમિટીએ રજૂ કરી છે. હવે આપણે કોટન એસોસિએશનનો જે તાજો અંદાજ છે એમાં પણ એમને 26 લાખ ઘાસડી સુધી રૂની જે નિકાસ છે એ જઈ શકે છે એવું જે તારણ છે એ રજૂ કર્યું છે. અને એમાં 23 લાખ ઘાસડી સુધીની તો નિકાસ અત્યાર સુધી થઈ ચૂકી છે. ને હજુ જે કપાસની વેપારી સિઝન હોય એ તો સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે. તો રૂની નિકાસ ચોક્કસથી 25 લાખથી 28 લાખની વચ્ચે રહેવાની પૂરેપૂરી સંભાવના છે. તો રૂની નિકાસમાં આ વર્ષે મિત્રો નોંધપાત્ર રીતે ગત સિઝનની સરખામણીએ વધારો નોંધાયો છે. બીજું જે COC-PC કમિટીનો અંદાજ છે એ એવું એમને એવું તારણ દર્શાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આ વર્ષ એવું છે જેમાં રૂની માંગ જે છે એ બીજા ક્રમાંકે રહી છે. એટલે છેલ્લા 10 વર્ષમાં જે રૂની માંગ અત્યાર સુધીમાં સૌથી વધુ જે વર્ષે રહી હતી એના કરતાં બીજા ક્રમાંકે છે. એટલે રૂની માંગમાં પણ નોંધપાત્ર રીતે વધારો આ સિઝનમાં જોવા મળ્યો છે એવો અંદાજ COC-PC કમિટી દ્વારા રજૂ થયો છે. પણ અહીંયા મહત્ત્વની વસ્તુ હવે આપણે સમજીએ કે જે રૂની નિકાસ વધી છે નોંધપાત્ર રીતે અને રૂની માંગ વધી છે નોંધપાત્ર રીતે, છતાં ગત સિઝનની સરખામણીએ જે ભાવ છે એ પ્રમાણમાં સ્થિર રહ્યા છે. આ સિઝન આપણે જોઈએ તો સરેરાશ એક રીતે 1400 રૂપિયાથી લઈ અને 1700 રૂપિયાની સપાટીની વચ્ચે જ આ આખી સિઝનમાં કપાસના ભાવ રહ્યા છે. અને મહત્તમ જે ખેડૂતોને જે ભાવ મળ્યા છે એ 1500થી 1600ની વચ્ચે ખેડૂતોને કપાસના ભાવ મળ્યા છે. તો અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે માંગ અને નિકાસ વધી હોવા છતાં એનો જે લાભ છે એ આપણને બજાર ભાવમાં એક રીતે જોવા નથી મળ્યો. અને કદાચ એ જે સ્થિતિ છે કે આપણા જે ભાવ છે આપણા કપાસના ભાવ નીચા રહ્યા, આથી રૂના પણ ભાવ નીચા રહ્યા, આથી આપણે જે ટેક્સટાઇલ પ્રોડક્ટ છે એના પણ ભાવ નીચા રહ્યા, આથી જે આપણી નિકાસ છે એ વૈશ્વિક સ્તરે જે ભાવ હતા કોમ્પિટિશનમાં એની સરખામણીએ રહી અને આપણી નિકાસ વધી. અને સ્થાનિક સ્તરે પણ જે ટેક્સટાઇલ મિલો છે એમને વધુ રૂ ખરીદ્યું, વધુ પ્રોસેસ કર્યું, તો એમનું પણ કામ સારી રીતે ચાલ્યું, નિકાસકારોનું પણ કામ સારી રીતે ચાલ્યું. પણ ખેડૂતોને જે આ બજાર ભાવનો જે લાભ મળવો જોઈએ એ ખેડૂતોને વધુ એક વખત આપણને નથી જોવા મળ્યો. કે માંગ વધી, નિકાસ વધી, છતાં ભાવમાં એ પ્રમાણે આપણને સુધારો થતો નથી જોવા મળ્યો. અને બીજું જે છેલ્લા 2 વર્ષથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે કપાસની સિઝન પૂરી થઈ ગઈ છે ત્યાં સુધી આવકો ચાલુ રહે છે. એટલે ખેડૂતોનો એક એવો વર્ગ છે જે છેલ્લા સુધી કપાસનો જે છે એ સંગ્રહ કરે છે. અને 2 સિઝનથી એવું જોવા મળી રહ્યું છે કે ચોમાસું આવે છે ત્યાં સુધી આપણા જે મુખ્ય યાર્ડો છે એમાં ખેડૂતો દ્વારા કપાસની જે આવકો છે એ એક રીતે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો.